પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર આરોપ લગાવી પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા। સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણે મોડી રાત્રે જગાણામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। આત્મહત્યા કરતા પહેલા મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણે એક સુસાઇડ નોટ લખી, જેમાં મૃતકે પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર ષડયંત્ર રચીને પ્રોહિબિશનનો ખોટો કેસ કરવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ખોટો કેસ કરીને ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ કરી દીધા હોવાનો અને સુરત ગ્રામ્યમાં બદલી કરી દીધા હોવાનું ષડયંત્ર રચ્યાનો પણ આરોપ લગાવ્યો। એ જ વાતથી કંટાળીને આખરે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ ચૌહાણે પોતાનું જીવન ટૂંકાવી દીધું। બીજી તરફ મૃતકના પિતાએ સુસાઇડ નોટ આપીને કાર્યવાહી કરવાની માંગ કરી। મૃતકના પરિવારજનોએ પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આરોપ લગાવ્યો। સાથે જ જ્યાં સુધી ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચીમકી ઉચ્ચારાઈ। હાલ મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે।